નમસ્કાર. બોલે એ બે ખાય. આ કહેવત તમે ઘણી વાર સાંભળી હશે. આજે તમને એની પાછળની ઘટના સમજો. તો એક વખત બે બ્રાહ્મણ ઘરમાં રસોઈ બનીને બેઠા. હવે લાડુ બન્યા 5. એટલે વિચાર થયો કે કોણ કેટલા ખાશે. બે જણે ભેગા થઈને નક્કી કર્યું કે જે પહેલાં બોલશે ને એ 2 ખાશે અને જે નહીં બોલે એ 3 ખાશે. હવે ઠરાવ નક્કી થયો એટલે બંને જણા રાહ જોઈને બેઠા કે હવે કોણ બોલે પહેલાં. એક જણે મન મક્કમ કરીને નક્કી જ કર્યું કે આજે ગમે તે બોલવું નથી, એટલે સૂઈ રહ્યો. જ્યારે બીજો ભાઈ, એણે ઘણીવાર રાહ જોઈ, રાત્રે મોડું થઈ ગયું એટલે એને થયું કે આ તો મરી જશે પણ બોલશે નહીં. અહીંયા આપણે ભૂખ્યા છીએ, આ ખાઈશું નહીં તો બગડી જશે અને નાખી દેવું પડશે. એના કરતાં એક કામ કરીએ, ખાઈ લઈએ. એટલે એ ભાઈ બોલી ગયો કે ભાઈ તું મને 2 આપી દે ને, તું 3 ખાઈ જા. એ સમયથી કહેવત પડી કે ભાઈ બોલે એ 2 ખાય. એનો ભાવાર્થ એ જ છે કે બોલવામાં ઉતાવળ કરવી નહીં, શાંતિથી સમજી વિચારીને બોલવું. ધન્યવાદ.